કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે. કરજણ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન અપાતા કરજણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા, કેટલાક પૂર્વ કાઉન્સિલરો નારાજ થઈને ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ સમાવેશ થાય છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપામાં મોટું ભંગાણ સર્જાતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે. હું ગઈ ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયેલી ને અમારી આખી બોડીએ ભાજપનું બહુ જ કામ કર્યું. અમારા ભાજપની બોડી બેસાડી અને અમે કામ કર્યું, છતાં મારા કામની કદર નહીં થઈ અને અમને બધાને જ, મને નહીં, મારા માજી પ્રમુખ, અમે બંને માજી પ્રમુખો, કારોબારી ચેરમેન, ટીપી ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેન, પૂરી બોડીને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળી. એ માટે અમે આમ આદમીમાં જોડાઈએ છીએ. અમે જે રીતે અમે વિકાસ કર્યો છે ને અમારી જે વિકાસ કરવાની અમારી જે છે, અમે આમ આદમીમાં પણ પાર્ટી અમને મજબૂત કરશે ને અમે એમને મજબૂત કરીશું ને અમે વિકાસ જે બાકીનો છે એ બધો અમે વિકાસ પૂરેપૂરી લગનથી કરીશું. મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આમ આદમીમાં જઈને પૂરેપૂરી રીતે જીતીશ અને મારા વોટર્સને વિશ્વાસ છે, મારા વોટર્સો મને કહે છે કે બેન અમે તમારી સાથે છે, તમે કોઈ પણ પક્ષમાં હશો અમે તમારી સાથે રહીશું, તમને બહુમતીથી જીતાડીશું ને તમે અમારા આગળના કામો કરશો તો હું એ પણ કામો પૂરા કરીશ. ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કરજણ નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ફરીવાર હું એમનું સ્વાગત કરું છું. મૂળ વિષય એવો છે આખી ઘટનાનો કે જે લોકો રાજકારણ છે એ સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે, લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે, લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ. કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે કે એની અપેક્ષા એવી હોય કે એ લોકોને વધારે ને વધારે મદદ પાર્ટીના માધ્યમથી કરે. આ બધા જ લોકોએ પબ્લિકનું કામ કર્યું છે માટે પબ્લિકે એમને વારંવાર મત આપ્યા છે. એવું નથી કે એક જ વખત ચૂંટણી જીતી ગયા છે, બે વખત, ત્રણ વખત ચૂંટણી જીતે છે. એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. દિલમાં જગ્યા ત્યારે બને જ્યારે લોકોનું કામ કરે. કરજણના લોકોનું કામ કરીને જેણે દિલમાં જગ્યા બનાવી છે એમની સાથે અન્યાય થાય, એમની સાથે અહંકાર કરવામાં આવે, તાનાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે. આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા છે, એને હું શુભેચ્છાઓ પાઠવું છું. આપણે અમરેલીની ઘટનામાં જોયું કે એક નિર્દોષ દીકરી સાથે અત્યાચાર થયો પણ એને ન્યાય આપવામાં ન આવ્યો, ભાજપે અહંકાર કર્યો. વડોદરાની અંદર બોટ દુર્ઘટના બની, નિર્દોષ બાળકો મરી ગયા, ભાજપમાંથી ન્યાય ન મળવા દીધો કેમ કે સત્તાનો અહંકાર. મોરબીમાં દુર્ઘટના બની, ન્યાય ન મળ્યો, સત્તાનો અહંકાર. તો સત્તાનો અહંકાર એટલો બધો માથે ચડી બેસે, એટલું બધું અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે. એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર એને અહંકાર રોકવા માટે, ભાજપના સત્તાનો નશો ઉતારવા માટે તમે જે મશાલ પકડી છે આ મશાલનો પ્રકાશ આખા ગુજરાતમાં ફેલાશે એવો મને વિશ્વાસ છે. આપ તમામ સાથી મિત્રો જે કઈ મેં નામ લીધા છે, બધા જેમનું નામ નથી લેવાઈ શક્યું, બધા જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, આપણે બધા સાથે મળી અને કરજણ નગરપાલિકાને હજુ વધુ સારી દિશામાં, વધુ વિકાસની દિશામાં જે કાંઈ કામ બાકી રહી ગયું છે, જે કાંઈ સુવિધાઓ હજુ વધતી ઘટતી છે એ સૌ સાથે મળી કરી અને કરજણને આખા ગુજરાતમાં મોડલ બનાવીએ અને કરજણના માધ્યમથી કેવી રીતે વધુ ને વધુ સારું કામ થાય એવો સંદેશ આખા ગુજરાતમાં આપીએ એવી શુભેચ્છાઓ પાઠવું. ગોપાલભાઈ, કહી શકાય કે આમ આદમી પાર્ટીના કરજણ પર જેકપોટ મળી ગયો છે અને જે નારાજ ઉમેદવારો ભાજપમાંથી છે અત્યારે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે. નહીં, આમાં કોઈ ભાજપથી નારાજ નથી. ભાજપ આમનાથી નારાજ છે. આ લોકો લોકસેવક છે, જનતાના દિલમાં જગ્યા બનાવે છે, એમને નારાજ થવાની જરૂર નથી કેમ કે નેતા જનતા બનાવે છે, જનતા આ લોકો સાથે છે, તો આમણે કોઈનાથી નારાજ થવાની જરૂર નથી. ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકોથી નારાજ થઈ ગઈ છે. ભાઈ ભત્રીજા વાત, સગાવાલા વાત છે, સત્તાનો નશો ચડી ગયો, ભાજપે એમને અડધૂત કર્યા છે. તો શું કરવાનું? લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણને જોઈએ છે.
એટલે આવા સારા આગેવાનોને અડધૂત કરીને, અપમાનિત કરીને, તાનાશાહી કરીને એમની ઉપર અહંકાર જ્યારે કરવામાં આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ લોકો પણ એક નવી દિશામાં આગળ વધે. હું એવું બિલકુલ નહીં કહું કે જેકપોટ મળી ગયો. હું એવું કહીશ કે અમને એમનો ને એમને અમારો ખભો મળ્યો છે, એકાબીજાનો સાથ મળ્યો. આ કોઈ જેકપોટ બેકપોટ નથી. એકાબીજાને ટેકો મળ્યો છે અને એકાબીજાના ટેકાથી કરજણનું, આ વડોદરા પંથકનું સારું કામ કરીશું એવી આશા છે. કયા કયા વોર્ડની અંદર ઉમેદવારો